ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે બને એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આજે આપણે બ્લોગિંગની શરૂઆત આમ કહેવાય કે 7 વાગ્યામાં કરી છે, વહેલામાં વહેલી. આપણી ચેનલમાં કોઈ દિવસ એટલા વાગ્યામાં શરૂઆત નહીં થઈ હોય બ્લોગની, પણ આજે આમ કહેવાય કે હું જુનૂન ચડ્યો કે આવા ટાણામાં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને પાછળ મસ્તીનો સનરાઈઝ થઈ રહ્યો છે. આગળ તમને પણ એ પણ બતાવું. અને એ પહેલા તો કે આજે આપણે ફરી પાછા ડેલી લાઈફ રૂટીન ઉપર બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને એ બ્લોગમાં શું થવાનું છે શું નહીં તો ખબર નથી, પણ જે થાય સારું જ થવાનું છે. તો તમે એ બધું જોવા હાટું બની રહ્યો બ્લોગમાં, કારણ કે કાંઈ હિન્ટ બીન તમને દેવી નથી, બાકી તમે છેલ્લે લગન બ્લોગ ન જો તો બની રહ્યો બ્લોગમાં મસ્તી નહોતી. એમાં વેધર છે તો એ બધું એન્જોય કરો, સિનેમેટિક ટાઈપ્સ થોડાક, પછી મળીએ. હા ફેમિલી, હું કે તમારે ત્યાં ઠંડી કેવી છે? અમારે તો હે થોડી થોડી અત્યારમાં લાગે છે, પણ આમ કહેવાય કે કોટ પહેરવાની એવી કઈ ઈચ્છા નથી. અને ઠંડી મસ્તની ગુલાબી ગુલાબી છે અત્યારે અને સનરાઈઝ એકદમ મારી સામે થઈ રહ્યો છે. આને કહેવાય ગોલ્ડન અવર્સ. આજે આપણે ગોલ્ડન અવર્સમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ છે, કારણ કે આપણે હવેથી એક ચેલેન્જ આવ્યો હતો, મને મારા મિત્રએ આપ્યો હતો, એ આજે આપણે એક્સેપ્ટ કરી લીધો છે. 305 દિવસ કન્ટિન્યુ બ્લોગિંગ કરવાનું જ છે. વચમાં એકાદા 2 દિવસનો ગેપ મારે તો નથી આવવા દેવો, છતાં આવી જાય તો માફ કરજો. અને આ તમારા માટે ગુડ ન્યૂઝ છે અત્યારમાં. તો બન્યા જો બ્લોગમાં. હજી તો આપણે ચાલુ કર્યો છે, હજી તો આજે ઘણે કોમેડી થવાની છે. એ બધી કોમેડી આપણા શોરૂમ ઉપર તો પહોંચીને થવાની છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. પંખીઓ આમ કહેવાય કે અત્યારે પોતાના કામ ધંધે ભાગ્યા છે, એટલે કે દાણા ગોતવા જવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને તમને બધાને થતું છે કે આર્યનભાઈ કાલના બ્લોગમાં પણ આ જ હતું, તો એમાં થયું હતું એવું કે જવાનું થયું હતું ને ત્યારે આપણે કપડા એકચ્યુઅલીમાં બદલાયા હતા, એટલે આજે આના બ્લોગમાં કન્ટિન્યુ રહેવાના છે. અને તમને એમ થતો હશે કે આ એક દિવસનો બ્લોગ નથી, આ સોમવારનો બ્લોગ છે. આજે છે સોમવાર, આ સોમવારનો બ્લોગ છે, એટલા માટે તો આવું છે ભાઈ. તો બન્યા બ્લોગમાં મડળાવાળો બ્લોગ ઓલરેડી આવી ગયો છે, એમાં હું ને જયભાઈ ગયા હતા. એ ઉપર આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો એ પહેલા જોઈ આવો. આ બ્લોગ પછી આવવાનો છે યાર, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી સનરાઈઝ થઈ ગયો છે ને જેની ઇફેક્ટ મારા મોઢા ઉપર તમને સાફ સાફ દેખાતી છે, અથવા તો ચશ્મામાં દેખાતું છે કે સન રાઈઝ થઈ ગયો છે. આવું છે ભાઈ. માછળ આવું કંઈક છે, જ્યાં અહીંયા છે ત્યાં સનરાઈઝ થાય છે. આપણે અત્યારમાં આમ કહેવાય કે 2-2.5 મિનિટ જેવું તો કવર કરી લીધું છે. હજી તો આખો દી પડ્યો છે, એટલે કંઈક તમને આમ કહેવાય કે નોખી પ્રકારની મજા જ કરાવી છે. હવે અત્યારે મેં ફાંકા મારતો જાઉં. ફાંકા આઈ મીન એક જોક છે. કાલે મારી પાસે છે ને ધીરુભાઈ ઓલા મુકેશભાઈ અંબાણી આવ્યા હતા. સોરી, ધીરુભાઈ તો ઉપર વયા ગયા. મુકેશભાઈ અંબાણી આવ્યા હતા. ભાઈ વાડી અમે બે ચર્ચા કરી. મુકેશભાઈ કે તને રિલાયન્સમાં અડધો ભાગ દઈ દેવો. હું મારાથી ન પોહાય ભાઈ, હું અડધો ભાગ એટલે તો કેટલું કામનું ટેન્શન આવે. એ કામનું ટેન્શન કોણ લે યાર? મોજ મજા કરો, પછી એમાં અડધો ભાગ આવી જાય તો તમને બ્લોગ કોણ બનાવીને એન્ટરટેનમેન્ટ કરે? તો આવું કઈક છે ભાઈ, એટલે આપણે તો ના પાડી દીધી ભાઈ, જોખી આપને ન પોહાય ભાઈ એ વસ્તુ. તો ભાઈ ઇમિડિયેટલી કેશોદ એરપોર્ટ હતી, એના માટે કાલ ફ્લાઇટ મુકાણી હતી. ફ્લાઇટમાં બેહી ને સીધા મુંબઈ વયા ગયા, રોકાણા નહીં ચા પાણી પીવા. બોલો. ફાઇનલી હવે આપણે શોરૂમે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કોટ પહેરી લીધો છે, કારણ કે ઠંડી બહુ છે. આવી છે એકચ્યુઅલીમાં ઠંડી બહુ છે. ખાલી આગળ ગામમાં એક ચક્કર મારીને એવું તો હાથ ઠંડા થઈ ગયા, એટલા માટે આપણે કોટ પહેરી લીધો છે. અને હવે નીકળીએ ગાહે ઘા. તો બન્યા રહ્યો બ્લોગમાં આજે, કારણ કે બ્લોગ હજી બપોર લગનનો જ છે. બપોર પછીનો જો કરવા જાઉં તો લાંબો થઈ જાય, અને લાંબો આપણે કરવો નથી. તો બન્યા રહ્યો 2-4 ડાયલોગ મારશું, પછી હવે બ્લોગને એન્ડ કરી દેવું. તો બન્યા રહ્યો બ્લોગમાં. કેશોદ ટ્રેન્ડ્સના એટલે કે કેશોદનો નંગ અત્યારે લેસન કરે છે. સ્કૂલમાં તો કોઈ દી લેસન નહીં કર્યું હોય, પણ અત્યારે લેસન કરે છે. એનો માળા લખાવે છે, એકડા બગડા તગડા ચોગડા એમ લખાવે છે. તો આપણે આવ્યા છીએ ઘણા સમય પછી આ ભાઈ પાસે, પ્રદીપભાઈ પાસે. શું કે પ્રદીપભાઈ? બસ મજા મજા. ક્યાં ખોવાઈ ગયા હતા? બસ આયો જતો ભાઈ. ખોવાઈ ગયા હતા? હવે ખોવાઈ ગયો તો અમે તો અહીંયા જ પેઢી મૂકીને અમે ક્યાં જાય? હું ક્યાંય નથી ખોવાનું, હું અહીંયા જ હતો. તો શું કે કઈ નવા સમાચાર છે? નવા સમાચાર તો ભાઈ
મને કઈ ખબર નહીં હોય, તું હોય તો કે. મારી પાસે તો કઈ છે નહીં. ઓલું એક્સિડન્ટ થયું ખબર? હા, એ કઈક પંડુરી આજુબાજુમાં. હા, એ વાત સાંભળી. એમાં તમારું કોઈ નતું? નહીં, આપણે કોઈ હતું હવે નહીં. આપણું તો એવું લગભગ કહે કોઈ છે હતું નહીં. કે જશોદના 5 છોકરા હતા. ઘડી ઘર હું વિચારમાં પડી ગયો તો. હા. આપણો પવન નથી ને, પવન તો દુકાને હતો. પવન દુકાને બેઠો હતો એવું હતું ભાઈ. આવું હે ભાઈ. હવે અત્યારે તો કઈ છે નહીં, નવરા છીએ. નાઈટ રમતમાં હવારમાં ખાલી ચાલુ કરવા ગયો ને તો 5 મિનિટનો બ્લોક પૂરો કરીને આવ્યો. શું વાત છે? કાલ મેં ડરાઈ ગયો તો. બરોબર. હમણાં રખડવાનું ચાલે ને જો ઓલા ભાઈ પગને પોપટ પાડીને બેઠા હે. અને નાસ્તો કરે છે, નાસ્તો કરે, પોપરિંગ કરે છે. આવું છે અમારે ભાઈ. મંદીમાં બેઠા બેઠા મોજ કરવાની હોય. અત્યારે મંદી છે, સીઝન ટાણે મંદી છે.